અંગત અદાવત આખરે નીવડી એક ક્રાઇમ કેસમાં। વર્ષોથી ચાલતી અંગત અદાવતમાં 3 મહિના પહેલા સુરતના લિંબાયતમાં આસિફ પઠાણની હત્યામાં પોલીસના હાથે આખરે માસ્ટર માઇન્ડ છે એ હાસિમ ઝડપાયો છે। આ હાસિમ ઉપર પહેલાથી લૂંટ, ફાટ, મર્ડર, અપહરણ સહિતના 20 ગુનાઓ પહેલેથી જ દાખલ થયેલા છે। ડાયમંડ નગરી સુરતના લિંબાયત સહિતના કેટલાક વિસ્તારોમાં મારામારી, ખંડણી, છેતરપિંડી અને હત્યા સહિતના ગંભીર ગુના વારંવાર બને છે। જોકે શાબ્દિક પોલીસ મોટાભાગના ગુના ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખે છે। લગભગ 3 મહિના પહેલા મારુતિનગર સર્કલથી નીલગિરી સર્કલ જતા મુખ્ય માર્ગ ઉપર હિન્દ ટી સેન્ટર પાસે આસિફ પઠાણની થયેલી હત્યાના કેસમાં મુખ્ય ષડયંત્રકાર મોહમ્મદ હાસિમ સિદ્દીકી પોલીસના સકંજામાં આવ્યો। આ હત્યાને અંજામ આપનાર 4 આરોપીઓ પહેલાથી જ પોલીસના સકંજામાં છે। આ હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો 13 મેની સાંજે લિંબાયતમાં હિન્દ ચા હોટેલ સામે આસિફ પઠાણને સરા જાહેર છરીના ઉપરા છાપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। આ કેસને ગણતરીના દિવસોમાં જ ઉકેલીને લિંબાયત પોલીસને 3 આરોપી કમલુદ્દીન સિદ્દીકી, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહેજાદ સિદ્દીકીની ધરપકડ કરી। આ હુમલાખોરોએ હાથ, પગ, ગળા, કપાળ અને પીઠના ભાગે અનેક ઘા માર્યા હતા। આ 3 આરોપીઓની પૂછપરછના અંતે મૃતકની ગતિવિધિ બાતમી આપનારનો ચોથો આરોપી શોએબ ઉર્ફે સલમાન પણ ઝડપાઈ ગયો। આસિફ પઠાણની હત્યા કેમ કરવામાં આવી તે અંગે પોલીસે સમગ્ર આરોપીઓને કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી। તેમજ વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 4 ઝડપાયેલા આરોપીના SDS અને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યા। જે દરમિયાન હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ મોહમ્મદ હાસિમ સિદ્દીકી હોવાનું તપાસમાં બહાર આવ્યું। લિંબાયત પોલીસ સ્ટેશનના મારુતિનગર સર્કલ, નીલગિરી સર્કલ તરફ જતા જે મેઇન રોડ આવે છે ત્યાં હિન્દ ટી સ્ટોર કરીને આવે છે। ત્યાં આસિફ ખાન ઇરશાદ ખાન પઠાણની હત્યા થયેલી હતી, જેની ઉંમર 26 વર્ષ છે। જે સમયે હત્યા થઈ હતી એ વખતે હત્યા કરનાર જે આરોપીઓ છે કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, બીજા છે મોહમ્મદ દિલશાદ ઉર્ફે લાલા રઈશ અહમદ સલમાની, ત્રીજા છે મોહમ્મદ શાહજાદ નસીમુદ્દીન સિદ્દીકી અને ચોથા છે શોએબ ઉર્ફે સલમાન મચ્છી યુસુફ। આ 4 જણાએ છે આરોપી। એમાંથી જે 3 જણા છે એ લોકો મારવામાં હતા અને જે મરણ જનાર છે એમને અને આ જે આરોપીઓ છે એ લોકોને અગાઉથી અદાવત ચાલતી હતી। મૃતક આસિફ પઠાણ અને મોહમ્મદ હાસિમ સિદ્દીકી વચ્ચે લાંબા સમયથી જીવલેણ દુશ્મનાવટ ચાલતી હતી। આ બંને વચ્ચે અગાઉ મારામારી પણ થઈ હતી। હાસિમને શંકા હતી કે આસિફ તેની હત્યા કરાવી શકે છે। બસ આ જ શંકાના આધારે તેણે આસિફની જાહેરમાં હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું। મોહમ્મદ હાસિમ સિદ્દીકી સામે ખંડણી, અપહરણ, મારામારી, આર્મ્સ એક્ટ અને મિલકત અને જમીન પચાવી પાડવા સહિતના લગભગ 20 ગંભીર ગુના નોંધાયેલા છે। આરોપી છે મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી, જે લિંબાયતમાં રહે છે, મૂળ યુપીનો છે અને એમનો SDS ટેસ્ટ પણ કરાયેલો હતો। આરોપીને પણ SDS ટેસ્ટ કરાવ્યો હતો અને પોલિગ્રાફિક ટેસ્ટના આધારે સાયન્ટિફિક પુરાવાના આધારે અમને એક લાઈન મળી હતી અને બીજા સાયન્ટિફિક પુરાવા અને ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાથી અમે લોકોએ આજે જે મેઇન આરોપી જેણે કાવતરું ઘડ્યું છે એ મોહમ્મદ આસિફ કબૂલ અહેમદ સિદ્દીકીને અટક કર્યો છે। એના વિરુદ્ધમાં અગાઉ પણ 20 જેવા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં 307 છે, 325 છે, 324, 323 આર્મ્સ એક્ટના પણ ગુનાઓ છે। એવા અલગ અલગ 20 પ્રકારના ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલા છે। આસિફ પઠાણ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મોહમ્મદ હાસિમ સિદ્દીકીની ધરપકડ લિંબાયત પોલીસ માટે મહત્વની કડી છે। આ હાઈ પ્રોફાઇલ કેસમાં અન્ય કોઈ રહસ્ય છુપાયેલું છે કે કેમ તે આરોપીના રિમાન્ડ દરમિયાન સ્પષ્ટ થઈ શકે છે। પોતાનો જીવ બચાવવાના નામે કાવતરું ઘડી આસિફની હત્યા કરનાર રીઢા ગુનેગાર મોહમ્મદ હાસિમ સિદ્દીકીને હવે લાંબુ જેલવાસ નક્કી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।